જય માતાજી। આમ તો ગોંડલ એટલે એક એવું નગર કે જ્યાં દરેક નાગરિક પોતાની ભીતર એક અમર રજવાડું લઈને ચાલે છે। અને આ ગોંડલમાં વર્તમાનમાં આપણે બધા જોઈ શકીએ છીએ કે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે રાજુભાઈ સખિયા નામની વ્યક્તિ કે જે રાજકીય રંગ આપી આ મેટરને કોમબાદ ફેલાવવાના હીન પ્રયાસો કરી રહ્યા છે, તો એ વ્યક્તિ વિરુદ્ધ અમારી સરકારશ્રીને વિનંતી છે કે કાયદાની ભાષામાં જે જોગવાઈ આવતી હોય એ કરવા વિનંતી। કારણ કે ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે અને અહીંયા કોમબાદ કોઈ દિવસ હોય નહીં। અને આવા જો કોઈ વિકૃત મનસા ધરાવતા વ્યક્તિ હોય તો એના વિરુદ્ધ અમારી સરકારશ્રીને વિનંતી છે કે ફરિયાદ લઈ લે। અને બીજું એ કે રાજુભાઈને ઠંડા કલેજે જવાબ આપવાનો છે શિષ્ટ ભાષામાં, રાજુભાઈને વ્યક્તિગત, કે રાજુભાઈ એમ કહેતા હતા મીટિંગમાં, બીજા યુવાનોને કાનમાં શંકા કુશંકાના એવા ઝેર રેડતા હતા કે નાગડકા હું રહું છું, કોઈ આવીને બતાવે તો રાજુભાઈને કહેવાનું કે ભાઈ ધારાસભ્યના પરિવાર વતી હું કહું છું એમ કહેવાનું કે રાજુભાઈ નાગડકા ખાલી નહીં, તમે જે કોઈ રસ્તો કહેતા હોય ને એ રસ્તે અમે આવવા તૈયાર છીએ, પણ તમે આવા કોમબાદ ન ફેલાવો। અને ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે, ભા કુંભાજીની ભૂમિ છે, અને ભા કુંભાજી સમયથી ગોંડલ અને ગોંડલમાં પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજને એકબીજાને પોખવાના સંબંધો રહ્યા છે, માવતર બનાવવાના। એટલે તમે રાજુભાઈ આ રહેવા દો, શાંતિ દોહડવાના પ્રયાસ ના કરો એવી મારી વિનંતી છે। જય મારા ભાણુભા રોજ 5 વાગે એકેડેમીમાં, ક્રિકેટ એકેડેમીમાં જતા હતા। એટલે આ બે શખ્સો રોજ એમને રસ્તામાં અવાવરી જગ્યાએ ઊભા રહેતા અને શારીરિક અડપલા કરતા। પછી એ એવા નશામાં ધૂત હોય છે કે સતત આને એમ કહે છે તમે નશો કર, આ કર, તે કર। અને આ વાત જો કોઈ પણ વ્યક્તિને જાણ કરીશ તો તારા દાદાને, તારા મમ્મીને, તારા પપ્પાને હું જાનથી મારી નાખીશ। અને આ બાળક સતત એક વીકથી, એક અઠવાડિયાથી એક પણ પ્રકારનું ખોરાક નથી દીધો, નિંદર નથી કરતો અને સતત રોતો હતો। ટ્યુશનમાં રોવે, સ્કૂલમાં રોવે, અને ઘરે એને સમજાવવામાં આવ્યું કે છે શું તને એમ, અને સતત એને સમજાવવાથી પછી એને એવું કીધું કે ઘરે એના મમ્મીને વાત કરી મને આ થાય છે અને આ મને હેરાન કરે છે। અને પછી એને બધું ધીમે ધીમે પૂછવામાં આવ્યું અને સતત આવું 1 મહિનાથી આવતો હતો, 1 અઠવાડિયાથી તો સાવ માનસિક થઈ ગયો હતો એ। એટલે મારે મીડિયા લોકોને એક વિનંતી છે કે ભાનુભાઈને યોગ્ય ન્યાય મળે અને સર્વ સમાજને વિનંતી છે કે અમને મદદ થાય અને સમાજને ટૂંકમાં યોગ્ય હોય અને ન્યાય મળે। જય માતાજી। શિસ્તબંધ અહીંથી ચાલી અને મામલતદાર ઓફિસે આવેદનપત્ર દેવા જવાનું છે। જે ભાઈઓની સહીઓ બાકી છે એ આવેદનપત્રમાં સહીઓ કરે। અને ખાસ આ સર્વજ્ઞાતીય છે સંમેલન, આ એક રાજપૂત સમાજ પૂરતું નથી, એટલે 18 વર્ણ આપણી સાથે છે અને કાયદાનું કામ કરશે। એટલે ક્યાંય સમાજનું બેનર નથી અને આ જ્ઞાતિ માટે કોઈ પ્રોત્સાહન મળે કે અમારા જ્ઞાતિના ભાઈઓ પર કલમ છે અને પ્રોત્સાહન માટે આ સંમેલન નથી, અને જે સજા થતી હોય એ કાયદાકીય થાય। પણ ખાસ જે ભોગ બનનાર છે એ પણ એક રાજપૂત સમાજમાંથી આવે છે, એના માટે સર્વ જ્ઞાતિ સમર્થન કરે છે। ભારત માતા કી જય।